हेलो फ्रेंड्स, महंतम किचन में तमारू स्वागत है। आज આપણે બનાવીશું પાવભાજી। તેના માટે મેં અહીંયા શાકભાજી લીધા છે, બટેકા લીધા છે, દૂધી લીધી છે, ફ્લાવર, કોબી, લીલા વટાણા અને રીંગણ। આ બધા શાકને મેં 2 વાર પાણીમાં ધોઈ લીધા છે। હવે આપણે એક કુકર મૂકીશું। ગેસ ચાલુ કરી એમાં 2 થી 3 પાવડા તેલ ઉમેરશું। તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે અડધી ચમચી હળદર ઉમેરશું। હળદર આપણી બધી તેલમાં મિક્સ થઈ ગઈ છે। હવે આપણે શાક ઉમેરીશું। આ છે રીંગણ, આ છે લીલા વટાણા, આ છે કોબી, આ છે ફ્લાવર, આ છે બટેકા અને આ છે દૂધી। હવે આપણે 1 ચમચી મીઠું ઉમેરશું। બધું શાક આપણે હલાવી લઈશું તેલ સાથે, વઘાર સાથે। તીખાશ માટે આપણે 4 લીલી મરચી ઉમેરીશું। એ પણ બાફવામાં તો ઉમેરી દઈશું। હવે આપણે પાણી ઉમેરીશું। શાક ડૂબે એટલું, શાકભાજી ડૂબી જાય એટલું પાણી ઉમેરી અને પાછું હલાવી લઈશું। હવે કુકરનું ઢાંકણું બંધ કરી 4 થી 5 વિસલ વગાડી લઈશું। અહીંયા આપણે 4 થી 5 વિસલ થઈ ગઈ છે। હવે ઢાંકણ ખોલી જોઈ લઈશું કે શાકભાજી ચડી ગયા છે કે નહીં। હવે શાકભાજી ચડી ગયા છે એટલે આપણે આ મેસરથી મેશ કરી લઈશું બધું શાકભાજી। આપણું શાકભાજી મેશ થઈ ગયું છે। હવે આપણે વઘાર માટે એક બાઉલ મૂકી ગેસ ચાલુ કરીશું। એમાં 5 થી 6 પાવડા તેલ ઉમેરીશું। આમાં ભાજીમાં આપણે તેલ વધારે જોઈશે। તેલ આવી જાય એટલે 1 ચમચી જીરું ઉમેરીશું। જીરું તતરી જાય એટલે આપણે આ ટમેટાની ગ્રેવી છે તે ઉમેરીશું। હું અહીંયા ગ્રેવીનો જ ઉપયોગ કરું છું અને તમારે જો કટકી ટમેટાની સાતળીને કરવી હોય તો તે પણ એવી રીતે પણ થાય અને હું અહીંયા ગ્રેવીનો ઉપયોગ કરું છું। અહીંયા લસણની પેસ્ટ અને કાંદાની ગ્રેવી પણ ઉમેરી શકો, તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો। 1 ચમચી, અડધી ચમચી પહેલાં આપણે મીઠું નાખ્યું છે એટલે હવે 1 નહીં નાખીને અડધી ચમચી મીઠું નાખીશું। આપણે બાફવામાં મીઠું નાખેલું છે એટલે આપણે અહીંયા અડધી ચમચી ઉમેરીશું અને મીઠુંને મિક્સ કરી લઈશું। થોડી અડધી પોણી ચમચી આપણે ખાંડ ઉમેરીશું જેથી કરીને આ ટમેટાની ગ્રેવી બરાબર સળી જાય ને ઉકળી જાય। જો આપણી ગ્રેવી ઉકળી ગઈ છે, હવે લાલ મરચું ઉમેરીશું। આ કાશ્મીરી મરચું છે, 2 ચમચી મરચું ઉમેરી બરાબર હલાવી લઈશું। અડધી ચમચી આપણે ગરમ મસાલા પાવડર ઉમેરીશું। અડધી ચમચી આપણે ભાજીનો મસાલો ઉમેરીશું। એ બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું, તેને પણ હલાવીને મિક્સ કરી લઈશું। સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે, ઉકળી ગઈ છે। હવે જે આપણે શાકભાજી મેશ કરેલું હતું તે ઉમેરીશું। બધું આપણે ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું।
ફરીવાર આપણે મેસરથી પાછું તવલામાં મેશ કરી લેશું કે કોક કાંઈક આડાવળી શાકભાજીની ગાંગડી રહી ગઈ હોય તો શેપાઈ જાય. હવે આપણે 2 ચમચી માખણ ઉમેરીશું. માખણ વગરની ભાજી તો અધૂરી છે, એટલે માખણ આપણે ઉમેરીશું. માખણ આપણે વઘારમાં નહીં ઉમેરીએ પહેલાં, અને પાછળથી સડી જાય ભાજી પછી ઉમેરીશું. હવે આપણે માખણને ભાજી સાથે મિક્સ કરી લઈશું. હું આ ભાજીનું શાક જ્યારે બાફવા મેકું ત્યારે વઘારીને જ મેકું છું, એમનામ નથી મેકતી. તમે પણ આવી રીતે વઘારીને મેકજો, એટલે ભાજી કલરમાં સારી થાય અને સ્વાદ પણ સારો આવે. હવે આપણે લીલા ધાણા ઉમેરીશું. ધાણા ઉમેરીને મિક્સ કરી લેશું. આપણી ભાજી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એક પેનમાં આપણે પાવ તળી લઈશું. એમાં 1 ચમચી બટર ઉમેરી, બટર ઓગળી જાય એટલે ફેલાવી લઈશું. હવે આપણે 1 ચમચી ભાજી ઉમેરીશું. પછી પાવને આપણે વચ્ચેથી કટ કરીને લીધા છે એ ઉમેરી આવી રીતના ભાજીમાં આમ રગદોળી લઈશું અને ઊંધાને હવળા 2 બાજુ શેકી લઈશું, ફેરવીને. જો આપણી ભાજી અંદર બરાબર મેશ થઈ ગઈ છે, બધી કરાવી રીતે પાવ બધા તળી લઈશું. આપણા પાવ તળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને લઈ લઈશું. હવે આપણે સર્વ કરી લઈશું. મારી આ રેસીપીના વિડીયોને બીજા જોડે શેર કરતા રહેજો, જેનાથી બીજા લોકોને પણ લાભ મળતો રહે. મારી આ રીતથી તમે પણ ભાજી બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારી આ ભાજી કેવી બની છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નવી અને રસપ્રદ વાનગીઓ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી સ્વાદિષ્ટ ભોજન માણતા રહો. ભાજી બનીને અહીંયા તૈયાર છે.